ઉત્તર ગુજરાતમાં ભાજપે લોકસભા બેઠક ગુમાવતા હવે ભાજપ ઉત્તર ગુજરાતને મજબૂત કરવા અને ભાજપનો દબદબો વધારવા ઉત્તર ગુજરાતના નેતાઓને મોટી જવાબદારી સોંપવાની તૈયારીમાં છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની હવે ટર્મ પૂરી થવા જઈ રહી છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ વખતે કોને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે, કારણ કે અત્યાર સુધી સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ બન્યા છે। ત્યારે આ વખતે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ વખતે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી કોઈક વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવી શકે એમ છે। ભાજપ આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એટલા માટે પસંદ કરશે કારણ કે આ વખતે બનાસકાંઠા બેઠક લોકસભાની અંદર ભાજપે ગુમાવી દીધી છે, તેમાં કોંગ્રેસ હવે જીતીને આગળ આવ્યું છે। ત્યારે એક પછી એક જે રાહુલ ગાંધીના નિવેદન પણ સામે આવે છે કે અમે આ વખતે મજબૂતાઈથી ગુજરાતમાં આવવાના છીએ, ત્યારે હવે ભાજપને એક ડર સતાવી રહ્યો છે કે જો આ વખતે આપણે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતને આપણે પ્રબળ ના કર્યું તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ આપણને માત આપી શકે એમ છે। સૌપ્રથમ એ વાત કરવી છે કે ગુજરાતની અંદર જે અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખ બન્યા તેમાં સૌથી પહેલા ઉત્તર ગુજરાતમાંથી ભાજપને પ્રદેશ પ્રમુખ મળ્યા હતા એ.કે. પટેલ, જે 1982 થી 1985 દરમિયાન 3 વર્ષ માટે સૌથી પહેલા તે ચૂંટાઈને આવ્યા હતા, તેમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। ખાસ જ્યારે બનાસકાંઠા બેઠકની વાત કરવામાં આવે ત્યારે આ વખતે ભાજપે જ્યારે ત્યાં માત ખાધી છે તેમની અંદર 4 વિધાનસભા કોંગ્રેસ પાસે છે અને 4 વિધાનસભા ભાજપ પાસે છે, પરંતુ સૌથી વાત ઉત્તર ગુજરાતની એ કરવામાં આવે તો મહેસાણાની અંદર બધી જ બેઠકો ભાજપ પાસે છે। પરંતુ આ વખતે ચર્ચા એવી પણ છે કે જો આ વખતે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા કે અરવલ્લીનો સમાવેશ થઈ શકે એમ છે। પણ સૌથી પહેલા એ જાણવું છે કે અત્યાર સુધીમાં કોણ કોણ ભાજપના પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે। કાશીરામ રાણા 1993 થી 1996 દરમિયાન તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કમાન સંભાળી અને 3 વર્ષ માટે તેઓ ગાદી પર રહ્યા। વજુભાઈ વાળા 1996 થી 1998 2 વર્ષ માટે તેમણે સત્તા સંભાળી। રાજેન્દ્રસિંહ રાણા 1998 થી 2005 દરમિયાન તેમણે 7 વર્ષ માટે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કમાન સંભાળી। હવે ફરીથી વજુભાઈ વાળાને નિમવામાં આવ્યા મે 2005 થી ઓક્ટોબર 2006 દરમિયાન, એટલે કે 1 વર્ષ અને 150 દિવસ વજુભાઈ વાળા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા। પરસોત્તમ રૂપાલા ઓક્ટોબર 2006 થી ફેબ્રુઆરી 2010, એટલે કે 3 વર્ષ 98 દિવસ માટે તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા। હવે આવે છે આર.સી. ફળદુ, ફેબ્રુઆરી 2010 થી ફેબ્રુઆરી 2016, એટલે કે 6 વર્ષ 18 દિવસ માટે તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા। વિજય રૂપાણી ફેબ્રુઆરી 2016 થી જુલાઈ 2016 173 દિવસ। જીતુ વાઘાણી ઓગસ્ટ 2016 થી જુલાઈ 2020 3 વર્ષ 345 દિવસ માટે તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સત્તા સંભાળી। હવે આવે છે સી.આર. પાટીલ, જુલાઈ 2020 થી અત્યાર સુધી, એટલે કે 3 વર્ષ 353 દિવસ તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સત્તા સંભાળી। ઉત્તર ગુજરાતમાંથી એક જ નેતા અત્યાર સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ બની શક્યા છે। 1982 થી 1985 સુધી એ.કે. પટેલ 3 વર્ષ સુધી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે રહી ચૂક્યા છે। તે બાદ ઉત્તર ગુજરાતના એક પણ નેતાને ભાજપે પ્રદેશ પ્રમુખની કમાન નથી આપી। 1975 થી 1984 સુધી એ.કે. પટેલ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય હતા। વિજાપુર બેઠક પરથી એ.કે. પટેલ સતત 2 ટર્મ સુધી ધારાસભ્ય બન્યા। એ.કે. પટેલે મહેસાણાથી 5 વખત લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા અને જીત પણ હાંસલ કરી। એ.કે. પટેલ 1984માં યોજાયેલી 8મી લોકસભા, 1989, 1991, 1996 અને 1998માં લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા। 2000 થી 2006 સુધી એ.કે. પટેલ રાજ્યસભાના સભ્ય પણ બન્યા। એ.કે. પટેલે 1998માં વાજપેયી સરકારમાં કેમિકલ અને ફર્ટિલાઇઝર કેબિનેટ રાજ્યમંત્રી પણ બન્યા। પરંતુ હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ વખતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બનશે, જેમાં ઘણા બધા નામ સામે આવ્યા છે। તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, હાલના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રજની પટેલ, પ્રફુલ્લ પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, જગદીશ વિશ્વકર્મા, દેવસિંહ ચૌહાણ, અમિત ઠાકર, આ નામો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના નેતાઓના છે। આ વખતે ભાજપને પણ ખબર છે કે જ્યારથી લોકસભાની ચૂંટણી જાહેર થઈ એ પછી કોંગ્રેસના ઘણા બધા નેતા ભાજપમાં આવ્યા હતા, એટલે કે ભાજપના જે કાર્યકરો છે, જૂના જોગીઓ છે, તેમાં ક્યાંક અસંતોષ જોવા મળ્યો હતો અને આ જ અસંતોષ ક્યાંક ને ક્યાંક ભાજપને આગામી સમયમાં પણ હાવી થઈ શકે એમ છે।
એટલે આ વખતે એઓ સમજી ગયા છે કે આપણે આ વખતે બનાસકાંઠા બેઠક હાર્યા છીએ, આવનારા સમયમાં વધારે બીજી કોઈ બેઠક ના ગુમાવીએ. એટલે ભાજપ સમજી ગયું છે કે આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આપણે પ્રબળ બનાવવા માટે મહેનત તો કરવી જ પડશે, કારણ કે અત્યાર સુધી સૌરાષ્ટ્રની અંદરથી સૌથી વધારે પ્રદેશ પ્રમુખ ગુજરાતને મળ્યા છે, પરંતુ એ સાથે દક્ષિણ ગુજરાતમાંથી CR પાટીલના નામનો સમાવેશ થાય છે. હવે ઉત્તર ગુજરાતને મજબૂત કરવા માટે ક્યાંક એવું નામ સંભળાઈ શકે છે કે આ વખતે AK પટેલને પણ જવાબદારી સોંપાઈ શકે છે, કારણ કે તે ભાજપના પીઢ નેતા માનવામાં આવે છે અને જે અંદર ઉકળતા ચરુ જેવી ભાજપમાં સ્થિતિ જોવા મળી છે, તેમને પણ ઠારવા માટે ક્યાંક ને ક્યાંક આવા જ પીઢ નેતાઓની ભાજપને અત્યારે જરૂર છે. પણ હા, એ વાત માનવી પડે છે કે CR પાટીલ જેવા પ્રદેશ પ્રમુખ ના તો ગુજરાતને અત્યાર સુધી મળ્યા છે કે ના તો મળશે, કારણ કે CR પાટીલે જેટલી ભાજપને વિધાનસભાની બેઠક અપાવી છે તે કદાચ કોઈ જ નેતા નહીં અપાવી શકે. 156 બેઠક ભાજપને અપાવી વિધાનસભાની અંદર ગુજરાતમાં ઇતિહાસ રચી દીધો હતો. તમને શું લાગે છે, આ વખતે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી કોઈ નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે સ્થાન મળી શકે એમ છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.